છે ને મંદિરે દર્શન કરવા જવું પડશે. પેલા કનુબા છે ને એ શંકર ભગવાનના ભગત છે, એમને લેતા જવા દે. દેખાય છે ને કનુબા? અરે શું કરો તમે? કોઈ ના ભાઈ, આ નહીં ધોઈ તૈયાર થઈ બેઠો. હું હજુ ગયો લેડો દર્શન કરવા. ચોકડ મળી જશે ને. મારે આજ બીજો સોમવાર છે શ્રાવણ મહિનાનો. પણ મેં તો સોમવાર કર્યો યાર, આજે નકોલો. અરે પણ સોમવાર નકોલો તો હોતો કરે, પણ દર્શન કરવા તો જવું પડે મારે. મારે તો હોજુ જવાનું. શું આવી હોજુ જવાનું. હું તમને આજે ચા પીયો, રસ્તામાં આપણે ચા પીશું હેલો. મારે નકોલો ઉપવાસ છે ને, એટલે ચા બા ના પીવાય. અને હું તમારે જેવો કંજૂસ નહીં તો તમે કહો કે ચાના પૈસા આલો, હું પૈસા આલે પીવડાવું તો મને આજે. પણ મારે હબળો આજે મી નકોલો ઉપવાસ કર્યો હોય સોમવાર, એટલે નહીં ચા પીવાની, નહીં ખાવાનું, કે નહીં પાણી પીવાનું, કશું જ નહીં. કોરો પણ હેડો ખરા મારે ગાડી દર્શન કરવા હેડો. ના પણ હું હજુ ગયો, તમે ના જતા હજો. હો હજુ ટ્રાફિક બધાવો હતા હેડો, આપણે જતા આવીએ. મારે નિયમ છે યાર. હલો નિયમ કેવો છે? એવો નિયમ હજુ જવાનું. ભગવાનનો નિયમ એવો ના હોય કે હજી જઈએ તો દર્શન હોય. ભાઈ મારી ભક્તિ આખી જુદી છે યાર. તમે સોમવાર કર્યો? ના મેં તો સોમવાર નહીં કર્યો. તો પછી હું તારી ઇન્દર હે જો દર્શન કરવા. અરે આ પદમાં એવું ના હોય. કેમ ના હોય? એવું બધું છે સોમવાર કરીએ તો દર્શન કરવા જવાનું હોય. પપ્પા કર્યો હોય તો જ જવાનું હોય કે યાર એમને હું તમે આવી. અને તમે ઉપવાસ કરો તો આ દર્શન કરવા મારે પણ મારે તો હોજુ જવાનું હોય. હોજી જવાનું માટે હોજુ જવાનું એટલે મેરો હું જઉં તારે હું તો દર્શન કરીને આવું મારે ના. આવો જતા આવજો. મારું હોજુ જવાનું જવા હા જો. મેરો હું તો જઉં તારે કમું મારે કનબા હા હું જાઉં. ઉપડે અલે ગોમમાં જાઉં જો ઉપડે. તે મોચો ગરમ થી વાત કરવાની પણ તમારે તો પૂછવાનું આવે કે ચો ઉપડે. એટલે કોઈ અમારે ચક્કર લેવા એટલે કોઈ ગોમમાં જતા પાછા આવતા રહો. એટલે પાછા અમારી વાત નહીં, પણ કોઈક જતું હોય પૂછવાની આ કટેવ જ તમારે નહીં યાર. એટલે કનુભા મેં એમ કીધું કે ચો ઉપડે, ખાલી એટલું કીધું. તે કોઈ કટેવ કહેવાય? કટેવ જ કહેવાય કે ચો ઉપડે. બંગલા જેવા થઈને ઉપડ્યા છે એટલે મેં કીધું ચો ઉપડે. મેં એટલું જ કીધું, કોઈ બીજું નહીં કીધું તમને. તમે કશું નહીં કીધું, પણ એમ તો કીધું ને કે ચો ઉપડે એવું તો બોલ્યા ને. તે હું કોઈ એમાં હું થઈ જાઉં. પણ એ અપસકન કહેવાય યાર, હું ના બોલા તો જો ને યાર. હવારમાં તમે જો પૂછવાનું આવતું હતું. મારા આજે સોમવાર કર્યો હોય. નવાઈ નો કર્યો સોમવાર? નવાઈ નો કર્યો? હા સોમવાર કર્યો છે. બાકી ચો ઉપડ્યા શકન કી તારા હારા નહીં. અલે એવું ના હોય યાર. હું યાર મોટો મંદિર એનો એવું ફેર એના મોટા સાઈઝ છે એવું અને સફરજન પછી હોના 120 ના 120 ના ઓછા આવશે થોડાક આવશે. ના ના સુઈમ તો દોડતો યાર હજી વધુ નહીં, મજબૂત છું. તો એક કામ કરતા ને આપણે દર્શન કેળો કર અને સફરજન કર. શું કીધું? હારો આવજે પાછો. આ તો મારા હું સોમવાર કર્યો છે કે એટલે ખાવા જ હોય. Let's go. I wake up. કેટલા છે આપણો પૈસા? 160 છે ને? હા તો ફોન પે રાખવો ને. હા તો કશો તમે કરી દો. એ જો આવી ગયો. ભાઈ યાર સોમવાર કરે તો સફરજન કેળો લેવા જતો. લાય સાફ પહેલ આવી બનાવજે પાછો. આજુબાજુ નાખીને પાણી પીવા છે ને હો પાછો. હા હાલો હાલો આવતા. Let's go. I
I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a લે ભાઈ લાઈક હેડ કેટલી માર તારે મુઠિયાનો મોટો હાલ હા ચલે કાકા હા Let's go. લે ભાઈ હેડ આલી બનાવ્યો જવું છું હા એ હાલે આવું સૌથી રાખે ચલો આ પીધી હા અત્યારે કોઈ લાગતું જ નહીં કે આમ છાણ મેળવો એવું શું લાગતું હા વારે હું કનુમાન ગયા જતો ને મને દર્શન કરવા જતો મારે હું હા. એ કનુમાન કીધું હેડો દર્શન કરવા કે કે મારે હાલ નહીં આવું હું તો હજી જ જાઉં છું અને હેરાજ કહેતા હું ઉપવાસ કરું છું ઓહો મને કહેતા હતા કે મેં નકોઈનો ઉપવાસ કર્યો એમ કહેતા હતા શું કર્યું હોય ને અમે બેઠા હતા વાતો કરતા હતા હવે ઉપવાસ કરતા હતા કોણ? શ્રાવણ મહિનાની વાતો હતી કનભાઈ વાત નીકળી એટલે આ તે ઉપવાસ કનભાઈ હમણાં ઉપવાસ કરે છે નકોઈનો ઉપવાસ કર્યો કનુભા? હા તો નક નક્કોર ઉપવાસ નક્કો તો મેં કીધું હેડો ચા પીવડાવું તમને આપણે દર્શન કરવા જઈએ કે ના મારું કે નકોઈનો ઉપવાસ છે ઓહો જોરદાર કહેવા આટલી ઉંમરે તે ઉંમરે કરવો એટલે અહીં હેતરમાં કોમે કરું છું પાછા એ કનભા ઓય ઓય અરે મારે મોડું થાય યાર અરે હોય આ થોડી વાર બેહો તો ખરા મારે થોડું કોમ હતું બેસો એટલે બેહો બેહો વર દિવસે તો મેં હાલત તમને બાર્યા હતા જીવવું તો પડશે જ કે તાણે હું થતે પણ હાલત તમને બાર્યા હતા ચમ મને સંભાળે તો ભાઈ ઉપવાસ કરવા તમે અરે હોય તો આ શ્રાવણ મહિનો છે એટલે સોમવાર કરે તો મને કીધું તું ને અમારે કે હવારે કંઈક કીધું હતું દર્શન કરવા હતા ને તમે જ્યાં જ ના અંગાડે હું હજુ જવાનું એટલે શ્રાવણ મહિનો કર્યો તો હવારે જવું સવારે પડે જવું પડે. અરે ભાઈ મારે કીધું હજુ જો શાંતિ એટલે આ ચમ ઠંડુ ઠંડુ બોલો છો અરે ભાઈ બજારમાં જોતો ઘરમાં ટાઈમ થઈ દીધું ને ખોટ ચાર મરચું મીઠું ને એવું લઈ આવ્યો ના તમારું ઉપવાસ છે બધું હું લઈ લાવવું પડે બધું એટલે ભાઈ આજ ઉપવાસ છે પણ કાલ ના જોવા લ્યો શ્રાવણ મહિનો તો આખો મહિનો પાળવો પડે અરે યાર શી વાત કરું એવું ખરું કે સોમવાર દાડે જ ઉપવાસ ના કરવાનો? ના ખાલે એકલું સોમવાર જ કરું ભાઈ એવું ના, ના, શ્રાવણ મહિનો નહીં કહેવાય શ્રાવણ મહિનો તો આખો મહિનો પાળવો પડે ના ના આપણે એકલું સોમવાર કરીએ સારું કરીએ મહાદેવ હર હર મહાદેવ મેં એ ટ્રાય કરી દઉં સોમવાર કરવાનું પણ તૂટી જ જાય સોમવાર થતું જ નહીં આ કનુભા સારું હું એ કહેવાય નહીં થતો ચેલા વર્ષથી કરો તે હું તો આ તો છે જ્યાંથી સમજણ પડી ત્યાંથી શ્રાવણ મહિના સોમવાર તો કરું જ છું તો કોઈ દા લાડવા તો ખબર આવે નહીં હોય કોઈ ઉજવી તો છે નહીં અરે એક વખત વહેલા કર્યા હતા પણ તમે એ વખત ચોક ગયેલા હતા તો કીધા વગર તો પછી ચોક જતા જ જઈએ કરે સસ્તામાં બટાઈ દીધું ભાઈ હવે હું છે ખબર કેવડાવ્યું પણ હાજર ના હોય શું ખબર પડે એ તો બોલા પણ કે આવું ખવડાવો કે આવું પડે ના ના અલાકોટ ના ભાઈ મને તો બોલાય તો ખાવા અલાકોટ શ્રાવણ તમારું બોલાય તો મને અમને બોલાય નહીં કે બધા બે હું જવું યાર બરાબર એટલે બેહો હા, તમે. મારે કોમ છે બે હો કે તમારે જો ઘેર જઈને નોંધવાનું છે કે કશું કરવાનું છે તમારે જો ખાવાનું છે ને એમ. અરે બોલો ઇન્ડિયા. બરાબર છે બે બે પેટમાં મને બોલું છું અરે ચો હોમ કરી રહ્યા છું આ યાર પણ મારે થોડું કોમ હતું મને જવા દેવાનું અરે બે હો ઘેર જઈને શું કરવું તમારે ગયા છે કશું કરવાનું નહીં બે હો કે ના બધા બે છીએ નહીં અપ્પા છે મારે તો નકોડો અપ્પા છે કે કોઈ કરવાનું તો નહીં હોગા હાલ કોમું જતા બીજું કોઈ કોમ તો નહીં કીધા ગયા છે ને મોસામ થોડો આડો પડું એમ બીજું કોઈ નહીં જશે હા આ કદંબા થાક્યા છે હેડીને આવ્યા છે તો લોકો બતાવી જજી ચાલ નહીં અરે બેન મારે પોણી નહીં પીવાનું યાર પાણી નહીં પીવાનું ના કશું નહીં નકોડું બિલકુલ નકોડું ચા કપવાની કશું જ નહીં કશું જ નહીં ચા તો તમારે રોજ જોવે છે જોવા તો દાળ કેટલી ચા પીવું હા, એ તો મને ખબર. પણ આ જમવાનું આજ કોઈ નહીં હમું તો કશું જ નહીં સોમવાર આવું કહું સોમવાર કરો તો શરીરમાં તો કોઈ ફરક દેખાતો નહીં શરીર તો ભાઈ છે પહેલાંથી છે એ છે શું પહેલાંથી ઉપવાસ કરે તો બધા શરીર પર ખાવાનું છોડી દે તો હજી શરીર તો પર બીજો સોમવાર જ છે કે હજી તો હા, હજી તો બીજો સોમવાર જ છે હજી તો 4 કરવાના હું અરે આગળ કદમાં પોચ સોમવારે આવડી જોતી લાવ્યો ફોજ બતાવે છે અને એક વધારે છે આગળ તો એક ઉપર આવે ને કરશું એમાં હું ફેર પડશે આવું કેવું ભાઈ બરોબર છે તો
અને ગણવા સોમવાર કરવા શું તો બીજું કહેતો હતો આઠમ આવે છે ને એ પ્રવાસ જવાનું ગોઠવવાનું છે. અરે ગોઠવો નક્કી કરો આપણે આવશું છે તમે ના ગોઠવો તમે બધા ભેગા થાય અને હું જઉં યાર બરાબર આ પણ સોમવાર જ ગોઠવવાની છે. અરે સોમવાર ગોઠવવું તો સોમવારનું જઈશું પેલા પોચ મહાદેવ છે ને ઓહો. સમજો દર્શન કરતા સારું તમે તો નક્કી કરો બધા ભેગા થઈને બરાબર જે હોય પછી મને કહેજો લે હવે હું જઉં તારે હવે. અલ્યા હું જવું ઉતાવળ કરો. અરે ભાઈ તમારે બરાબર છે પણ મારે યાર ઘેર ઘર પૂરું છે યાર ઘર જવા અરે કોઈ ના લઈ જાય. અરે જવા દો. અરે ઘર કોઈ નહીં લઈ જાય તમારું. તમે વાતો કરો શાંતિથી નક્કી કરો પછી કહેજો જે હોય કે હલાજો મને હું આવ્યો બરાબર સોમવારે તમારે આપવાનું છે ફાઇનલ. એ યાર તમે કોઈ જોયું? જોયું તો ખરા કોક દેખવાનું ખરા. પેલા કનુભા જેના ઓવા આ એવો ઠેલીમાં ઈ સફરજન પડી જોવા આવી યાર. શું પડ્યું? આ ઠેલીમાં સફરજન પડ્યું. આ તો સફરજન ને હાલ તો એમ કહેતા મુક કર્યો લઈને આવ્યો. હરિયાનું લઈને આયા. જોજો એટલે હું લે કારણ કે હું નકોડું ઉપવાસ કરું છું આ સફરજન બફરજન બધું લાયા છે. આ ફરારી કરવા લાયા લાગે છે. એમ કરશું પણ એ તો ક્યાં નકો રપ્પા છે એવો. અલ્યા છું તો શું કરવું આપણે તો કરવું આ બહુ ખાઈ પછી ના લઈએ. હેડો. ખાવું થઈ ગયું આપણે નહીં ના ના નહીં ખાવું એ. ડોહાન જીવ એમનો બળેર્યો ઉપવાસ છે. કર્યો છે. કાલ માટે લાયા છું કાલ પણ માટે લાયા છે કે આજ માટે લાયા? હા બેટા રસ્તામાં ઉભો રહેજો પેટમાં મનાળો બોલી ગયો છું લા બેહો કરતા હતા પછી ભૂખ લાગી છે કળકળતી અને ખાલી કે દેખાવ કરવાનો હોય કે સોમવાર નફોલો આ બધું જુઓ કિલો કેવડો પેડા ને આ ફરાળી ને અરે આ બધું જ લાયો મોરૈયો સુધી લાયો પેલા હાબુદોણા તો લઈ ગયા લે આખું બજાર ફરીને વળ્યો પણ અસ્કરે હાબુદોણા તો લઈ ગયા હા પેલા પેડાથી જ મુહૂર્ત કરવા દે હા પેડા અરે વાહ હાય જેવી ભૂખ લાગી હતી મારા બેટા કયું ભારો હું ભારો હોય ભૂખ લાગી છે ને. આ જોવા ડોહો જોવા ભૂખર ડોહો જોવો જો ખાય છે કે નકો ઉપવાસ કર્યો મી. આપણે તો બનાવ ભગવાનને બનાવવા જો આ આટલી ઉંમરે એવી ભૂખ લાગી હતી ને મારા બેટા કે બેહક શું બેહો લે એનું પડી ગયું એટલે ખબર પડી ને કાતો મોન જ ના કોઈ વસ્તુ જાય હા મારા પેટમાં થોડું સંતોષ થઈ એ સફરજન આઈ નતું જીમ. અરે જોવા જોવો ઉપવાસ લખો જબ્બર થાય હો આટલા. ઉપવાસ તો આયા થોડા રહી ગઈ. અમે નથી આવ્યા રે અમે તો આ કઈ થી આયા. એક સફરજન પાડીને ગયા હતા ખબર છે? ઓહો પેડા સફરજન જમો સફરજન આ કેવો કેટલો બધો લાયા છે? તમે તો જોરદાર ઉપવાસ કહેવાય હો. અરે આમ કીધું યાર હું ઉપવાસ કરું છું અરે, ભાઈ, ત્યાં બધું હું લાયા છે? તમે જે કીધા હું ન કરું ઉપવાસ કરું કશું તો પોણી પીવાનું ના પાડતા હતા. પેડા અરે ભાઈ હાચું કહું યાર ભૂખ લાગી હતી એટલે આ તો હું ઝડપી આવી મોટો પડી ગયું સફરજન તમે તો ભગવાનને બનાવવાનો ધંધા કરો છો. શરમ નહીં હતી આટલી ઉંમરે તમને. તમે બધા કે નફોનો ઉપવાસ હોય તો ખવાય તો ખરું આ તો ફરાર કહેવાય કશું ના ખવાય. અને હવા જેમ કે તમે મારે પાણી નહીં પીવાનું, ચા નહીં પીવાનું. તાન. આ ના થતો હોય તો અમે કરીએ છીએ જો અમે આવું જુઠ્ઠું તો નહીં બોલતા કોઈ ના આગળ. એટલે ભાઈ એવું હોય તારું સફળ છે હે અમે તો મારા આત્મા કરતે કોઈને એવું. બારમાં આવું કીધી વાતો ના કરો કોઈ જેથી. ભગવાન માફ નહીં કરું તો મને ઉપર જોઈ રહ્યા છું બધું. ના તો હું બેસી જાઉં હા, આટલી ઉંમરે તપમાં બેહું છું જો. ચૂલા પર બેસી જાઓ તપ ન કરવાનું. તાન. શું લાવ બધું બોલું ના યાર તમે જે વાત કરો યાર અને ત્યારે ત્યાં બધું તો છે ત્યાં તમે આ બધું જુઠ્ઠું બધું કરીને અહીંયા બધે. અરે ભાઈ પણ હારું કરવું યાર આપણું કાયમથી ખાધેલું હોય ને ત્યાં સવારે નહીં જતું ના તો ના પણ એવું પડતું હતું ને મુદા જો આ કીધું બધા અપ્પા કરે કે જો આ કીડો લાવ્યો આ સફરજન પેડા ને બધું
700 રૂપિયાનું લાવ્યો બધું આમ આ બધું તમારા શું કરવું પડશે ખબર હે હું હા. આ બધું ગાય ને કૂતરા નાખવું પડશે તો આના તમારે પેલું એ થશે તારા પૂન મળશે ફૂલ મળશે નકર તમારે તો ના જ ખવાય હા તો પછી એવું કરવું યાર ચાલશે ચાલશે ને એવું ના તો મને આલી દે અમે અમે કીધું. ખાઈ હા, અમે ખાઈ જઈએ તો તમે ખાઈ લો અહીં સમજો કે તારે ત્રણ કૂતરા હારે ખાઈ ગયા અરે, સો વાત અરે, તમે. ના ના અરે આવું આ ભૂલી ગઈ હું બોલવા ના લે. અરે યાર વાહ મુઢા અમે કૂતરા ખાઈએ છીએ. અરે મુઢામાં નીકળી ગયું યાર અરે યાર તમારા હાથે તમે ખવડાવ્યું. અમારે નહીં લેવું. તમે તમારા હાથે અરે ખવડાવ્યું. ના ના એવું ના યાર તમે ખોટું ના લગાવો યાર અરે ફોન કરાય યાર આખા ગામમાં તમારી વાત કરી દઉં આ બધી જુઓ ખાલી અરે પણ આખા ગામમાં કહી દઈએ. અરે ગાયને ખવડાવો આખમ ખવડાવો એક જ હોય બેહો બેહો જો ને. બેહો લે ઢૂંઢી ડોહો, ઢૂંઢી ડોહો. અરે બેહો લે દોડું ને. અરે મને છો ખબર પડી જઈ મને તો ખાવા દે ને અરે શું કેવું કીધું ત્યાં જ્યાં નકમના હાથ તો બેહી ગયો તો સાફ કરી નાખો ઉપવાસ ના થયો ના કરાય એટલે ઢૂંઢી ડોહો છે. આ તો અને આટલું ખાઈ પણ જોઈએ 700 રૂપિયાની ખાવાનું ના આવ્યું બધું. આ તો હા, આમ કે આમ ઉપવાસ કરું છું. આટલી બધી ઉપવાસ વાત કરવાના. આ તો બનાવવાના ધંધા છે, ભગવાનને બનાવવાના ને પણ આ- ભગવાનને આ- બનાવવાના. માણસોને બનાવે છે. આટલી ઉંમરે સારું લાગે આ બધું આ મારું વિહનગર હા